ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપણે ચેપ્ટર 7 ક્રમચય અને સંચય ચાલુ છે, જેમાં આજે ભાગ 3 લયો છું. બરાબર છે. છેલ્લા લેક્ચરમાં આપણે રેખીય ક્રમચય, ફરી એકવાર સૂત્ર લખું છું, રેખીય ક્રમચય, રાઈટ. એનું આપણે સૂત્ર છેલ્લે લખેલું, એ સૂત્ર છે NPR. તો એને બે રીતે લખેલું. એમાં એક સૂત્ર ફેક્ટોરિયલ વાળું હતું, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, અને બીજું NPRનું સૂત્ર જે હતું એ n માઇનસ 1, n માઇનસ 2 એન્ડ સો ઓન અપ ટુ n માઇનસ r પ્લસ 1. આ બીજું સૂત્ર છે. બરાબર ને? ઓકે. હવે આના ઉપયોગવાળા દાખલાઓ આવશે, રાઈટ. હવે એકચ્યુઅલમાં છે ને સ્વાધ્યાય 7.2 છે, એ એકદમ સરળ છે, પણ છતાં આપણે લઈ લઈએ. અને પછી રેખીય ક્રમચય છે, એ ક્રમચયનો એક પ્રકાર છે. ક્રમચય છે ને એટલે ગોઠવણી, તો ગોઠવણીના ઘણા અલગ અલગ પ્રકારો છે. તો 7.2 પછી બીજા બધા પ્રકારોની પણ ચર્ચા કરવામાં આવી છે. ઓકે, રાઈટ. એટલે આ પહેલો પ્રકાર જે હતો એ તો આપણે ઓલરેડી જોયેલું છે. તો એના બેઝિક દાખલાઓ જ આપ્યા છે, એટલે ખરેખર વધારે મોટા દાખલાઓ છે ને પછીના સ્વાધ્યાયમાં આવશે. હા, અત્યારે આપણે સ્વાધ્યાય 7.2 લઉં છું હું. સ્વાધ્યાય 7.2. હવે એમાં સ્ટાર્ટિંગના દાખલાઓ જે છે એ સિમ્પલ છે. પહેલું તો કિંમત શોધો છે. હવે તમને ખબર છે કે ભાઈ જ્યારે પણ તમારે ફેક્ટોરિયલ શોધવાનું આવે, આપણે એ પણ લાસ્ટ ટાઈમ જોઈ લીધું છે. 8 ફેક્ટોરિયલ તો 1 થી 8 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એમાં બીજો દાખલો છે, દાખલા નંબર 2. એમાં 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. તેમાં તમે ડાબી બાજુનું મૂલ્ય શોધો, જમણી બાજુનું મૂલ્ય શોધો, તો અલગ અલગ આવશે. પછી ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલામાં છે 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, આવું શોધવાનું કહે છે. એ પણ એકચ્યુઅલી સિમ્પલ જ છે, કિંમત શોધવાનું જ છે. હવે એકચ્યુઅલમાં શું કરવાનું, જો આને શોધવું હોય તો નીચે 6 ફેક્ટોરિયલ છે ને, તો 8 ફેક્ટોરિયલને 8 ગુણ્યા 7 કરી અને પછી 6 ફેક્ટોરિયલ લખી દેવાના. અને બીકોઝ છેદમાં ઓલરેડી 6 ફેક્ટોરિયલ તો છે જ, અને ગુણ્યા 2 ફેક્ટોરિયલ, જેથી શું થાય, અહીંથી 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કટ થઈ ગયા. બરાબર. અને 2 ફેક્ટોરિયલ એટલે શું, 2 ગુણ્યા 1, મતલબ કે ઉપર આવ્યું 8 સત્તા 56 અને છેદમાં 2, તો 56 ભાગ્યા 2. બરાબર છે. એટલે કેટલો આન્સર આવશે, 28. એટલે આ તો એકદમ બેઝિક છે, એટલે આમાં બહુ આપણે વધારે ટાઈમ પાસ કરતા નથી. ઓકે, ચાલો. ત્યાર પછી ચોથો દાખલો છે, એ હજી કદાચ એ ઓબ્જેક્ટિવમાં 1 માર્ક્સમાં આવી શકે. એમાં એવું ખાસ કંઈ છે નહીં, પણ છતાં આપણે લઈ લઈએ કે 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ હોય તો એક્સની કિંમત શોધો. આવો પ્રશ્ન પૂછ્યો છે. એક્સની કિંમત શોધો. ઓકે, બરાબર. હવે આમાં તમારે પહેલાં શું કરવાનું કે લસા લઈ લો. બરાબર. લસા લઈ લો તો શું થશે, પછી ચોકડી ગુણાકાર કરી દો. લસા લઈને ચોકડી ગુણાકાર કરી દો. પહેલાં લસા લઈ લો તો શું થાય. અચ્છા, બીજું એક એકદમ હજી એનાથી સરળ, લસા તો લઈ જ શકાય છે, નો ડાઉટ, પણ હું એક કામ કરું છું. આમાં મેં ગયા લેક્ચરમાં વાત કરેલી કે 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ, એમાં સૌથી મોટું હોય, મેં તમને કીધેલું કે ઘરમાં ભાઈઓ બહેનો હોય, એમાંથી જે મોટો હોય એને હેરાન કરવાનો, નાનાને હેરાન કરવાના નહીં. તો આમાં 6 ફેક્ટોરિયલ છે એ સૌથી નાના છે, એટલે એને હું અડીશ નહીં. પછી આ 7 ફેક્ટોરિયલ છે ને, તો એને હું થોડું સાદુરૂપ આપી અને 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખી દઉં છું. ઓકે. અને જે આ 8 ફેક્ટોરિયલ છે એને હું 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખી દઉં છું. ઓકે, બરાબર. તો જો સૌથી નાનું હોય એને કોઈ દાડો અડવાનું નહીં, રાઈટ. હવે આખામાં આ ડાબી બાજુમાં 1/6 ફેક્ટોરિયલ કોમન છે.
આ લસા કરતાં છે ને આ કોમન લેવાનું સહેલું પડશે. ઓકે દોસ્તો, રાઈટ. તો 1/6 ફેક્ટોરિયલ કોમન લઈ લો તો હવે જો અંદર એકદમ સરળ થઈ જશે. 1 + 1/7 અને આ બાજુ x અપોન આ 8 + 56 કરી દઉં અને ગુણ્યા 6 ફેક્ટોરિયલ કરી દઉં. બરાબર. તો હવે જુઓ કે બંને બાજુથી 6 ફેક્ટોરિયલ તો ઉડી જવાના ને, છેદમાં જ છે. બરાબર. એટલે જેથી કરીને હવે તમે જુઓ કે અહીંયા લસા, હવે લસા લો તો ઇઝી પડે કે નહીં, રાઈટ. તો 7 + 1 એટલે 8/7 = x/56 અને પછી ચોકડી ગુણાકાર કરી દો એટલે x = 8 × 56, આ બાજુ અંશમાં જતો રહેશે, ભાગ્યા 7. ઓકે, એટલે પાછું 7 × 8 = 56, છેદ ઉડવાના એટલે ઉપર 8, 8 × 8 = 64 એટલે x = 64. તો આ થઈ ગયો આપણો એક્સનું મૂલ્ય, ફાઇનલ આન્સર. ઓકે, આ એક દાખલો હજુ ઓબ્જેક્ટિવમાં એકાદ માસમાં આવી શકે. બરાબર ને. ઓકે, ત્યાર પછી પાંચમો દાખલો જે છે ને એ પણ એકચ્યુઅલમાં ખાસું છે નહીં, બહુ સરળ છે. હા, એટલે સ્વાધ્યાય 7.2 એ તમારે હવે એસાઇનમેન્ટમાં હોમવર્કમાં ગણવાનું રહેશે, રાઈટ. હવે 7.2 પછીનો ટોપિક તમે જોજો ટેક્સ્ટ બુકમાં, તો એનપીઆરના સૂત્રની પ્રાપ્તિ એવું આપ્યું છે. એટલે એમાં એનપીઆરનું સૂત્ર આપ્યું છે, એ સૂત્ર ઓલરેડી મેં અહીંયા લખી કાઢ્યું છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા થઈ ગઈ છે. અને પ્રાપ્તિ એટલે કે એની સાબિતી જો આપી હોય તો એ સાબિતીમાં આપણે ભણવાનું નથી. આ સૂત્ર યાદ રાખવાનું છે. NPR = n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ. આ રેખીય ક્રમચય માટેનું સૂત્ર છે. હા, એટલે કે એક લાઇનમાં જ્યારે ગોઠવવાનું હોય વસ્તુઓને કે વ્યક્તિઓને એક લાઇનમાં ગોઠવવાની હોય તો. બરાબર. હવે ક્રમચયના બીજા પ્રકારો જે આપ્યા છે દોસ્તો એની આપણે વાત કરીએ. તો ક્રમચયનો પ્રકાર નંબર 2 એણે એ લોકોએ પ્રમેય તરીકે આપ્યું છે. પ્રમેય 2 છે ને ટેક્સ્ટ બુકમાં, એ એકચ્યુઅલી પ્રકાર 2 છે. ક્રમચયનો પ્રકાર નંબર 2. ઓકે, આ ક્રમચયનો પ્રકાર 2 છે એટલે ટેક્સ્ટ બુકમાં એને પ્રમેય તરીકે આપ્યું છે. હવે એમાં શું છે, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓનું પુનરાવર્તન સહિત આપણે પેલું જે સૂત્ર છે ફરી વખત જોઈ લેજો. આ જે સૂત્ર છે ને એ સૂત્ર છે એ પુનરાવર્તન સિવાયનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. આ જે સૂત્ર છે એ પુનરાવર્તન સિવાયની ગોઠવણીની વાત છે. આ પુનરાવર્તન સિવાય છે. હવે જો પુનરાવર્તન સહિતની ગોઠવણી આવે, ઓકે, ખ્યાલ આવ્યો, તો સૂત્ર બદલાઈ જાય છે. તો પેલું ફેક્ટોરિયલ વાળું સૂત્ર આવતું નથી. ઓકે, હવે આ પ્રકાર 2 એનું હું ટાઇટલ આપું તો એનું ટાઇટલ એવું આપવું પડશે, પુનરાવર્તન સહિતનું ક્રમચય. ઓકે, એને એ લોકોએ પ્રમેય 2 તરીકે આપેલું છે, પુનરાવર્તન સહિતનું ક્રમચય. રાઈટ. એમાં શું છે, પુનરાવર્તન સહિત એટલે પરમ્યુટેશન વિથ રિપીટેશન, આવું કહેવાય. વિથ રિપીટેશન, પુનરાવર્તન સહિત. બરાબર. પરમ્યુટેશન વિથ રિપીટેશન. ઓકે, હવે એમાં શું થાય છે વિથ રિપીટેશનમાં, સમજી લેજો કે એકની એક વસ્તુ તમે ગોઠવણીમાં બીજી વાર ઉપયોગમાં લઈ શકો છો ત્યારે એને પુનરાવર્તન સહિતનું ક્રમચય કહેવાય. રાઈટ. હવે એમાં છે ને એક સિમ્પલ લોજિક તમને કહું કે અંકોની ગોઠવણી આવે ને તો એમાં પુનરાવર્તન સહિતનું ક્રમચય શક્ય છે. કે અંકો હોય તો અંકો તમને ખબર છે, હું પહેલાં તમને ઉદાહરણથી બતાવું. ઉદાહરણથી. દાખલા તરીકે અંકો સપોઝ તમને આપ્યા છે 2, 5, 8 અને 9 અને એની મદદથી સૂત્ર પછી લખું છું, મેં ખાલી જગ્યા છોડી છે. ની મદદથી પુનરાવર્તન સહિત 3 અંકોની કેટલી સંખ્યાઓ બને, આવો પ્રશ્ન આવે. 3 અંકોની બનતી
કુલ સંખ્યાઓ. ઓકે, રાઈટ. કેટલી? તો અહીંયા શું થયું છે? 3 અંકોની સંખ્યા છે. 3 અંકોની સંખ્યા છે એટલે મારે 3 ખાના દોરવા પડે. બરોબર, આપણે 3 ખાના દોર્યા, એકમ, દશક અને શતક. હવે પુનરાવર્તન સહિત છે, તો પુનરાવર્તન સહિત છે એટલે શું થાય કે આ એકમનું સ્થાન તમે 3 રીતે ભરી શકો. બરોબર છે. પછી દશકનું સ્થાન ફરી પાછું 3 રીતે ભરી શકો. શું કારણ? પુનરાવર્તન સહિત એટલે કોઈ બી એક આંકડો અહીંયા મૂક્યો, બરોબર છે, સોરી 4 રીતે, સોરી 4 રીતે, 4 અંકો છે ને, તો એકમનું સ્થાન 4 રીતે, પછી દશકનું સ્થાન પણ 4 રીતે અને શતકનું સ્થાન પણ 4 રીતે. ઓકે, બધા ખાના 4 રીતે ભરાય. કારણ કે સપોઝ મેં અહીંયા 8 મૂક્યા, તો તમે 8 અહીંયા પણ મૂકી શકો છો ને 8 અહીંયા પણ મૂકી શકો છો, બીકોઝ પુનરાવર્તન સહિતની વાત કરી છે. રાઈટ. તો બનતી સંખ્યાઓ કેટલી થઈ? બનતી સંખ્યાઓ, તો હવે એનું સૂત્ર શું થાય ખબર છે? ધ્યાન આપજો કે કુલ અંકો કેટલા છે? 4, એટલે n બરાબર 4 છે. સ્થાન કેટલા છે? 3 છે. 3 ખાના છે ને, તો સૂત્ર એવું થાય, હવે ધ્યાન આપજો, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે શું થયું? 4 નો ઘન એટલે 4 ક્યુબ થયું દોસ્તો. તો 4 નો ઘન 4 ની 3 ઘાત. એને વ્યાપક રીતે લખવું તો સૂત્ર શું બન્યું? n⁻r બન્યું કે નહીં? બનતી કુલ સંખ્યાઓ, હા, બનતી કુલ સંખ્યાઓ. તો સૂત્ર શું બન્યું તમારું? n⁻r એટલે કે 4 ક્યુબ એટલે કે 64. એટલે હવે ઉપર જે ખાલી જગ્યા રાખી છે એ ખાલી જગ્યામાં મારે શું લખવાનું રહેશે? હવે બોલો. હા, સૂત્ર આવી ગયું. n⁻r એ સૂત્ર જ છે. હા, કે ભાઈ n વસ્તુ હોય, બરોબર, અને n ભિન્ન વસ્તુઓમાંથી n, આ પ્રમેય છે હો, પણ આપણે એને સૂત્ર તરીકે જ, પ્રમેયનો કોઈ મતલબ નથી, સૂત્ર તરીકે જ યાદ રાખવાનું છે. તો n ભિન્ન વસ્તુઓ માંથી, બરોબર, r વસ્તુઓનું પુનરાવર્તન સહિત, બરોબર છે, પુનરાવર્તન સહિત, ઓકે, વિથ રિપીટેશન, પુનરાવર્તન સહિત એક સાથે લેવામાં આવે, ઓકે, તો લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા, તો મળતા ક્રમચયો આવું લખે છે, મળતા ક્રમચયો. ક્રમચયો એટલે શું? કે ગોઠવણીના પ્રકારો. ક્રમચયો એટલે શું સમજવાનું તમારે? ગોઠવણીના પ્રકારો. ઓકે, તો મળતા આપણે ક્રમચયો, તો એનું સૂત્ર જ આપી દીધું છે એ લોકોએ. શું આપ્યું છે સૂત્ર? n⁻r. શું છે સૂત્ર? n⁻r છે. ઓકે દોસ્તો, હા, આ એનું સૂત્ર છે. પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? પુનરાવર્તન સહિત હોય તો. આ સૂત્ર ક્યારે વાપરવાનું? પુનરાવર્તન સિવાય હોય તો. આ બધું ધ્યાનમાં રાખજો ખાસ, હો, બરોબર? ઓકે, રાઈટ. ચાલો, ત્યાર પછી હવે છે ને હજુ એક પ્રકાર આપ્યો છે ક્રમચયનો, એટલે કે ગોઠવણીમાં બહુ અલગ અલગ પ્રકારો છે. તો હવે હું પ્રકાર નંબર 3 લઉં છું. પ્રકાર નંબર 3. ઓકે, એ પ્રકાર 3 જે છે એટલે ક્રમચયનો પ્રકાર, જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા, એવું એનું ટાઇટલ આપ્યું છે. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ઓકે, બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા, આવું છે. એને બીજા શબ્દોમાં કેવું હોય ને, તો આને બીજા શબ્દોમાં કેવું હોય, તો બધી વસ્તુઓ ભિન્ન ન હોય એનો મતલબ શું ખબર છે? એકની એક
ટાઈપની એકથી વધારે વસ્તુઓ હોય. ઓકે, મતલબ શું ખબર છે? દાખલા તરીકે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું કે અહીંયા મને અંકો આપેલા છે, તો અંકો શું આપ્યા છે? 2, 5, 8, 9. પણ એની બદલે હું અંકો એવા લઉં 2, 2, 2, 5, 5, 8, 8, 9, 9. તો 2, 2, 2 એટલે 2 3 વાર લીધા, 5, 5 2 વાર લીધા, 8, 8 2 વાર લીધા, 9, 9 2 વાર. તો એ અંકો 2 વાર આપ્યા હોય તો 2 વાર જ લેવા પડે. ઓકે, આ ધ્યાન રાખજો. એવું ના વિચારતા કે ભાઈ 2 વાર છે તો આપણે એક જ વાર લઈને ગોઠવી દઈએ. હા, તો એને બીજી રીતે કેવું હોય ને તો સમસ્વરૂપ વસ્તુઓ કહેવાય. બીજા શબ્દોમાં કેવું હોય તો એને સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમચય આવું પણ કહેવાય. ઓકે, સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમચય આવું પણ કહી શકો. એક સરખા ઓબ્જેક્ટ, તો આવું મેં હમણાં આંકડાનું ઉદાહરણ આપ્યું, એવું તમને સમસ્વરૂપ વસ્તુઓ બીજી કઈ જગ્યાએ દેખાય? વ્યવહારિક ઉદાહરણો બી વિચારી શકો ને. તો વ્યવહારિક ઉદાહરણોમાં મને યાદ આવે છે કે આપણી લાઇબ્રેરી હોય. તમે સ્કૂલમાં જશો, સ્કૂલમાં જાઓ ભણવા, તો દરેક સ્કૂલમાં પુસ્તકાલય તો હોય જ, લાઇબ્રેરી. અથવા તો તમે કોઈ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં જાઓ. ઓકે, હવે એ લાઇબ્રેરી છે એમાં બધું ગોઠવેલા હોય કબાટો, આમાં પુસ્તકો બધી જે બુક્સ ગોઠવેલી હોય. તો એની શું ખાસિયત હોય ખબર છે? ખાસ કરીને સ્કૂલોમાં કે એ લોકો શું કરે કે ભાઈ 12મા ધોરણની એક જ બુક, સપોઝ કે કોઈ પ્રેક્ટિસ બુક સારી હોય તો એ લોકો શું કરશે? એક જ પ્રેક્ટિસ બુકની કોપી ના મંગાવે. એ શું કરે? સ્કૂલવાળા જે સંસ્થા હોય એ 2-4 કોપી મંગાવે. એનું રીઝન શું છે 2-4 કોપી મંગાવવાનું? કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય અને એકથી વધારે છોકરાઓને એની જરૂરિયાત હોય તો કબાટમાં પડી હોય તો વાપરી શકે. બરાબર? એટલે સ્કૂલની લાઇબ્રેરીમાં જોશો, ઇવન તમે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં પણ જુઓ તો બધા પુસ્તકો હોય ને, તો ઘણા બધા પુસ્તકોની જેની ડિમાન્ડ વધારે હોય તો એની એક કરતાં વધારે કોપીઝ એ લોકોએ રાખવી પડે. હવે જ્યારે એક કરતાં વધારે કોપીઝ હોય અને પછી એને ગોઠવવાનું આવે, ઓકે, એને ગોઠવવાનું આવે તો એને કહેવાય સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમચય. ખ્યાલ આવ્યો? જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા. આવું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ખ્યાલ આવ્યો? હવે એના માટે છે ને એક સૂત્ર આપેલું નથી, પણ એને સીધું ઉદાહરણથી સમજાયું છે. ડાયરેક્ટ ઉદાહરણથી સમજાયું છે અને પછી છેલ્લે એણે પ્રમેય તરીકે સૂત્ર આપેલું છે. ઓકે, એ પેજ નંબર આઈ થિંક ટેક્સ્ટ બુકમાં 143 ઉપર પ્રમેય 4 ઉપર આપ્યું છે. પ્રમેય 4 તરીકે સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમચયનું સૂત્ર છે. હવે છે ને એ સૂત્ર અહીંયા હું લખી તો નાખું છું, પણ પછી એને હું ઉદાહરણથી સમજાવીશ. બાકી એ સૂત્રમાં શું કહેવા માગે છે એ સમજણ નહીં પડે. તો એની સંખ્યાનું સૂત્ર આવું છે. સૂત્ર n ફેક્ટોરિયલ અપોન p1 ફેક્ટોરિયલ ગુણ્યા p2 ફેક્ટોરિયલ ગુણ્યા p3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન pk ફેક્ટોરિયલ. ઓકે, તો જો આ સૂત્ર છે ને એ સમજવામાં થોડું આપણને આમ વિચિત્ર લાગે. હવે બીજું કે એનો કોઈ સંકેત નથી આપ્યો, એનો કોઈ સંકેત નથી. આ એનું સૂત્ર છે. એમાં અંશમાં n ફેક્ટોરિયલ એટલે શું? જે ટોટલ કુલ વસ્તુઓ આપી હોય એનું ફેક્ટોરિયલ કરવાનું. પછી છેદમાં શું છે ખબર છે? આ p1 p2 p3 pk એ શું છે? તો કે એ સમસ્વરૂપ વસ્તુઓની સંખ્યા છે. સમસ્વરૂપ વસ્તુઓ. સપોઝ કે ભાઈ મને લાઇબ્રેરીમાં કેમેસ્ટ્રીની 4 પ્રેક્ટિસ બુક મૂકી હોય, મેથ્સની 3 મૂકી હોય, બાયોલોજીની 2 મૂકી હોય, ફિઝિક્સની 4 મૂકી હોય, તો મારે શું કરવાનું કે ભાઈ મેથ્સની 4 છે ને તો છેદમાં 4 ફેક્ટોરિયલ કરી દેવાના, મેથ્સની 3 છે ને તો 3 ફેક્ટોરિયલ કરી દેવાના, બાયોલોજીની 2 બુક છે તો 2 ફેક્ટોરિયલ કરી દેવાના. જે સમ સ્વરૂપ હોય ને એ બધા ફેક્ટોરિયલ વડે આ કુલ ફેક્ટોરિયલને ભાગી કાઢવાના અને જે જવાબ આવે તે તમને કઈ ગોઠવણીના પ્રકારો બતાવશે? તે
જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે બનતી ગોઠવણી, ક્રમચયો એટલે સિમ્પલ ગોઠવણી યાદ રાખવું, ત્યારે બનતી ગોઠવણીના પ્રકારોની સંખ્યા એટલે કે સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમચય એનું આ સૂત્ર છે. ઓકે રાઈટ. હવે ધ્યાન આપજો, એનું ઉદાહરણ આપું છું તમને. આ જે પ્રકાર 3 છે ને એ પ્રકાર 3નું ઉદાહરણ આપું. દાખલા તરીકે સપોઝ કે ભાઈ મેં હમણાં જ કીધું ને 2 2 2, પહેલાં 2 2 2 લઈ લો, પછી એ જ રીતે 5 5 6 7 8 8 આટલી સંખ્યાઓ આપી છે. જો વડે બનતી કુલ સંખ્યાઓ કેટલી શોધો, આવો ક્વેશ્ચન હોય તો પહેલાં અહીંયા ટોટલ આંકડાઓ ગણી કાઢો તો કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 છે. બરાબર. તો અહીં તમે જુઓ કે n બરાબર 9 છે. ઓકે. માટે બનતી કુલ સંખ્યાઓ, હવે સૂત્ર પાછળવાળું સમજજો ને યાદ કરજો. બનતી કુલ સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ, તો કુલ 9 છે ને એટલે અંશમાં 9 ફેક્ટોરિયલ મૂકી દો, પછી ભાગ્યા. હવે શું કરવાનું, તો કે 2 2 2 કેટલી વખત છે, 3 વખત છે, તો 3 ફેક્ટોરિયલ કરી દો. 5 5 કેટલી વખત છે, 2 વખત છે, તો 2 ફેક્ટોરિયલ કરી દો. 6 ને 7 તો એક વખત છે એટલે જરૂર નથી. પાછું 8 8 2 વખત છે એટલે ફરીથી 2 ફેક્ટોરિયલ કરી દો. સિમ્પલ. ઓકે. અને હવે આનું તમારે આપવાનું સાદુરૂપ. હવે સાદુરૂપમાં અત્યારે બહુ સાદુરૂપ આપતો નથી. તમે તમારી રીતે કેલ્ક્યુલેટરથી 9 ફેક્ટોરિયલ છે તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 જે પણ હોય ને એ કરી અને પછી છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે શું, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે છેદમાં 6 2 2 અને ઉપર 9 8 7 એન્ડ સો ઓન, ક્યાં સુધી જવાનું, 1 સુધી તમારે લખવાનું. અને પછી જે ઉપર નીચે ઉડી જાય અને પછી જે વધે એનું કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરી અને તમને જવાબ મળે. આટલી તમે જાતે ગણતરી કરી અને એટલી સંખ્યાઓ બનશે એ તમે શોધી શકો છો. તો આ મેં ઉદાહરણ આપ્યું. એ કયું ઉદાહરણ આપ્યું છે દોસ્તો, આમાં જેમાં વસ્તુઓ છે એ ભિન્ન નથી. જેમ કે 2 2 2 3 વાર આપ્યું છે, 5 5 2 વાર આપ્યું છે, 8 8 2 વાર આપ્યું છે, એટલે ભિન્ન વસ્તુઓ નથી આપી. કરેક્ટ. ઓકે રાઈટ. હવે આઈ થિંક ક્રમચયમાં બીજો હવે કોઈ પ્રકાર બાકી રહે છે. એક આના પછીના હમણાં નથી આવતું. બરાબર છે. એટલે હવે સીધું છે ને સ્વાધ્યાય 3 આવે છે. ઓકે. હવે સ્વાધ્યાય 3 લઉં ને એટલે 7.3. એની પહેલાં એક પાછી નોંધ તરીકે આપી દઉં. નોંધ આ તમારે યાદ રાખવાનું છે કે NPN તો n ફેક્ટોરિયલ થાય. આ યાદ રાખજો. એટલે આ હું શું કહેવા માગું છું મને કહો. NPN નો મતલબ શું? હા, n વસ્તુઓ આપી છે અને એમાંથી કેટલી વસ્તુઓને ગોઠવવાની છે, n વસ્તુઓને ગોઠવવાની છે. મતલબ બધી જ વસ્તુઓને ગોઠવવાની. એવું જરૂરી નથી કે તમને n વસ્તુઓ આપે ને એમાંથી r ગોઠવવાની હોય. સપોઝ કે મને 10 છોકરાઓ હોય અને 10 છોકરાઓને મને કહેવામાં આવે કે તમે એમને લાઈનમાં ગોઠવો, તો મારે 10એ 10ને લાઈનમાં ગોઠવવાના છે. તો 10 છોકરાઓ આપ્યા છે અને 10ને લાઈનમાં ગોઠવવાના છે એટલે n બરાબર પણ 10 અને r બરાબર પણ 10. તો એનો આન્સર હંમેશા n ફેક્ટોરિયલ આવશે. મતલબ કે શું આવશે? 10 ફેક્ટોરિયલ. રાઈટ. હવે અમુક પ્રશ્નોમાં છે ને તમારો થોડી સામાન્ય બુદ્ધિ દોડાવવાની કે ભાઈ આપણે માણસોને ગોઠવવાની વાત આવે, વ્યક્તિઓને સપોઝ કે ભાઈ સ્કૂલમાં ક્લાસમાં ગોઠવવાના આવે અથવા તો ગ્રાઉન્ડ ઉપર એસેમ્બલીમાં ગોઠવવાના આવે. હા, તો એમાં તમને મેં એવું ચોખવટ ના કરી હોય દોસ્તો
કે પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન સિવાય, તો તમે શું વિચારશો? દર વખતે રકમમાં એવું આપવું જરૂરી છે કે પુનરાવર્તન સહિત હોવું જોઈએ કે પુનરાવર્તન સિવાય હોવું જોઈએ? ના. એનો આન્સર છે ના. ઓકે. હવે એકચ્યુઅલમાં જ્યારે વ્યક્તિઓની ગોઠવણી આવે દોસ્તો, તો એમાં પુનરાવર્તન સહિત શક્ય જ નથી. તમે સમજો, ખ્યાલ આવ્યો કે નહીં? એમાં પુનરાવર્તન સહિત કેવી રીતે શક્ય છે? એમાં કમ્પલસરી પુનરાવર્તન સિવાય જ હોય. સમજો છો ને? સપોઝ કે ભાઈ એક છોકરાને મેં અહીંયા ઊભો રાખ્યો, આ એક વિદ્યાર્થી છે એવું સમજી લો, આ બીજો વિદ્યાર્થી છે એવું સમજી લો. હવે આનો આ જ વિદ્યાર્થી છે એને હું બીજી જગ્યાએ ઊભો રાખું તો શું થયું? આજે જેણે ઊભો રાખ્યો તો એ જગ્યા ખાલી પડી, તો એનો કોઈ મતલબ ખરો? રાઈટ? તમે જગ્યા ભરો છો, ગોઠવણી કરો છો, તો જે ગોઠવણી થઈ ગઈ એ ગોઠવણી પાછી ખાલી કરીને બીજી જગ્યાએ ભરો તો એનો કોઈ મતલબ ખરો? નથી. બરોબર કે નહીં? રાઈટ? એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું. અને બીજું કે એમાં હંમેશા આવું લાઈનમાં ગોઠવવાનું આવશે ને, તો એમાં એ લોકો એવું નહીં કે ભાઈ કેટલી વ્યક્તિઓ અને કેટલા લાઈનમાં ગોઠવવાના છે. તમને ખબર જ હોય છે કે ભાઈ બધાને ગોઠવવાના જ છે. એ રકમ પરથી બી આઈડિયા આવે. બરોબર કે નહીં? ઓકે. એટલે NP n બરાબર હંમેશા શું થાય? n ફેક્ટોરિયલ થાય. એટલે અહીંયા કોઈ પણ શબ્દોમાં કેવું હોય તો n વસ્તુઓમાંથી n વસ્તુઓને ગોઠવવી હોય તો એ હંમેશા n ફેક્ટોરિયલ થાય. દાખલા તરીકે સપોઝ કે ભાઈ તમને 6p6 આવે તો 6 ફેક્ટોરિયલ લખી જ દેવાનું, સિમ્પલ. બરાબર છે? હા. એટલે જે પણ એનો આન્સર આવતો હોય એ એનો આન્સર. બોલો, આટલામાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. રાઈટ? ઓકે. ઓકે, ચલો. હવે આઈ થિંક એક ક્રમચય જૂનામાં હતું, એ વર્તુળાકાર ક્રમચય કરીને એક ટોપિક હતો. વર્તુળાકાર ગોઠવણી, આમ વર્તુળાકાર ગોઠવવાનું. પણ મારા ખ્યાલથી એ ટોપિક હવે આમાં આપ્યો નથી. ઓકે, રાઈટ? આ નવી ટેક્સ્ટબુક જે છે એમાં વર્તુળાકાર ગોઠવણીનો ટોપિક અત્યારે આમાં આપ્યો નથી. રાઈટ? તો આપણે અત્યારે એમાં લેતા નથી, કારણ કે પછી એ તમને કન્ફ્યુઝન થશે. જૂની બુકમાં છે, પણ જૂની બુકમાંથી આમાં લઉં અને અહીંયા કોઈ દાખલો ના હોય તો ખાલી એક વધારાનું સૂત્ર તમારે યાદ રાખવાનું થશે. એના કરતાં અત્યારે જરૂર નથી. રાઈટ? હવે સ્વાધ્યાય 3 છે ને, એ સ્વાધ્યાય 3માંથી હું પહેલાં કૂટ પ્રશ્નોની બદલે છે ને એક બે સિમ્પલ પહેલાં દાખલાઓ પહેલાં હું તમને ગણું છું. ઓકે, એ તમે ધ્યાન આપજો. સ્વાધ્યાય 7.3 ટેક્સ્ટબુક બધા ખુલ્લી રાખજો. પેજ નંબર છે 146. સ્વાધ્યાય 7.3. હવે એનો પહેલો દાખલો છે. હવે એમાં રકમ જોજો, 1 થી 9નો ઉપયોગ કરીને 1 થી 9નો ઉપયોગ કરવાનો છે. રાઈટ? અને શું પ્રશ્ન પૂછ્યો છે? 3 અંકોની કેટલી સંખ્યાઓ બની શકે? બ્રેકેટમાં લખ્યું છે પુનરાવર્તન સિવાય. ઓકે, તો 1 થી 9નો ઉપયોગ કરીને બનતી સંખ્યાઓ 3 અંકોની. ઓકે, તો તમારે શું કરવાનું? NPR સૂત્ર યાદ કરો. હવે એ સૂત્રમાં NPR, તો એમાં n બરાબર 9, કુલ 9 અંકો છે. અને કેટલા અંકોની બનાવવાની છે? 3 અંકોની. એટલે શું કહેવાય? 9p3. ઓકે, ટોટલ 9 અંકો અને 3 અંકોની સંખ્યા બનાવો, 9p3. અને હવે લાસ્ટ લેક્ચરમાં મેં કહેલું કે ભાઈ 9થી શરૂ કરો અને ઉતરતા ક્રમમાં 3 આંકડા લેવાના. 3 છે ને, એટલે 9, 8 અને 7. હવે આ જે પણ ગુણાકાર આવે એ તમારો આન્સર. ઓકે, રાઈટ? પેલા આવ્યો ને? હવે ત્યાર પછી દાખલા નંબર 2. બીજો દાખલો જે છે એ બીજાની રકમ આવી છે કે ભાઈ અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? હવે આમાં આવું છે, અંકોના પુનરાવર્તન સિવાય, પણ એમાં અંકો આપ્યા નથી, તો શું કરવાનું? અંકોના પુનરાવર્તન સિવાય
4 અંકોની ઓકે કેટલી સંખ્યાઓ બને આવો પ્રશ્ન છે રાઈટ તો અંકો કુલ કેટલા લેવાના તમારે અહીંયા હવે આમાં અંકોની વાત કરીને તો 0 પણ લેવું પડે હા 0 1 2 થી માંડીને 9 એમ કુલ 10 અંકો છે ઓકે આમાં 0 લેવું પડે એટલે કે n બરાબર 10 થયું ખ્યાલ આવ્યો કે નહીં n બરાબર 10 થયું પછી શું કીધું છે 4 અંકોની સંખ્યાઓની વાત કરી છે બરાબર હા 4 અંકોની કેટલી સંખ્યાઓ બને હવે આમાં પાછું ધ્યાન રાખવું પડે કે આમાં 0 આવી ગયો દોસ્તો અને 0 આવે તો શું ગડબડ થઈ શકે છે કયું ખાનું પહેલું ભરવું એ વિચારવાનું રહેશે આ 4 ખાના દોર્યા હવે મારે છે ને આમાં 4 ખાના છે એકમનું છે દશકનું છે શતકનું ને હજારનું તો આમાં શૂન્ય આવ્યું છે ને એટલે મારે પહેલું ખાનું છે ને એ આ ભરવું પડે હજારનું ખાનું ઓકે કારણ કે અહીંયા જો ભૂલે ચૂકે 0 મૂકી દીધો તો પછી એ તો ગણાય જ નહીં તો એ આંકડો છે એ 3 અંકોનો થઈ ગયો એ સંખ્યા 3 અંકોની થઈ જાય મતલબ કે જે હજારનું ખાનું છે એટલે કે પ્રથમ સ્થાન એ માત્ર 1 થી 9 વડે ભરાય એટલે જો આમાં આવી રીતે તમારે લખવું પડે વાર્તા કે અહીં પ્રથમ સ્થાન એટલે કયું પ્રથમ સ્થાન કહેવાય ડાબી બાજુથી પ્રથમ સ્થાન અથવા તો હજારનું સ્થાન પ્રથમ સ્થાન પણ ડાબી બાજુથી હો અથવા તો બીજી રીતે લખું તો હજારનું સ્થાન આ ચોખવટ કરવાની રાખવાની કે પ્રથમ સ્થાન આ પણ આવે ને આ પણ આવે એટલે આ રીતે લખવું પડે ક્લિયર તો પ્રથમ સ્થાન એ 1 થી 9 વડે જ ભરાય બરોબર એટલે કુલ 9 રીતે ભરી શકાય એટલે આ 9 રીતે થઈ ગયું હવે બાકીના જે 3 ખાના રહ્યા એમાં કોઈ ચિંતા નથી બાકીના 3 ખાનામાં તમે કોઈ પણ ગોઠવી શકો છો દોસ્તો તો બાકીના 3 ખાના જે છે બાકીના 3 સ્થાનો અને એમાં બાકીના કેટલા અંકો વધ્યા ખબર છે 9 અંકો વધ્યા ફરી પાછા 9 વધ્યા શૂન્ય સહિત કારણ કે ટોટલ 10 છે અને 10 માંથી 1 અહીંયા ગયો એટલે 1 ગયો પણ હવે પાછો 0 લઈ લેવાનો એટલે પાછા 9 તો વધ્યા તો બાકીના 9 અંકો વડે તો હવે શું કેટલી રીતે લખશો ખબર છે 9p3 કારણ કે 3 ખાના 9 અંકો રીતે ગોઠવાય માટે બનતી કુલ સંખ્યાઓ તો શું થઈ જાય દોસ્તો તો પહેલા 9 રીતે પહેલું ખાનું ભર્યું અને પછી બાકીના 3 ખાના ભર્યા 9p3 રીતે હવે તમારે એનો જે પણ ગુણાકાર આવે 9 પછી 9 8 અને 7 અને જે પણ ગુણાકાર આવે એ તમારો આન્સર દોસ્તો ઓકે આ બધું કેલ્ક્યુલેટરથી તમારે ચેક કરી લેવાનું રહેશે ઓકે તો હવે આજે મેં આ ચેપ્ટરમાં સ્વાધ્યાયની શરૂઆત કરી છે બાકીના દાખલાઓને થોડી વધારે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું રાઈટ થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે આજે બધાની હાજરી જોઈશે એટેન્ડન્સ પૂરાય છે